મનસુખભાઈ, મને વિસ્તારથી આખો ઘટનાક્રમ જણાવો. કયા પ્રકારનું કાંડ, કયા પ્રકારનો ભ્રષ્ટાચાર, કયા પ્રકારની ગોબાચારી, કયા પ્રકારના પોલિટિકલ ખેલ અને અધિકારીઓના ખેલ તમારા જિલ્લા, તમારા વિસ્તારમાં ચાલે છે? રોનકભાઈ, નર્મદા જિલ્લામાં છેલ્લા 1 વર્ષ પહેલા ડેડિયાપાડામાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા. ફોરેસ્ટ વિભાગનો કાર્યક્રમ હતો. એટલે જ્યારે મુખ્યમંત્રી આવતા હોય, ફોરેસ્ટનો કાર્યક્રમ હોય, એટલે સ્વાભાવિક છે કે ખર્ચાઓ થવાના છે. તો એ વખતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના કે ચા નાસ્તાના જમવાના કરોડો રૂપિયાના સરકારે ખર્ચ કર્યા, ફોરેસ્ટ વિભાગે ખર્ચ કર્યા, એ રીતના આખો પ્રશ્ન મીડિયામાં ચગાયો અને સંકલનમાં પણ એમને પ્રશ્ન કર્યો. અને ત્યાર પછી થોડા દિવસ એ ચલાવ્યું અને એમાં શું થયું, આખો પડદો પડી ગયો. મારે આક્ષેપ શું કરવો એના માટે? મારે તો એવું જ સમજવું કે એમાં કંઈક ને કંઈક તોડ કરી લીધું ફોરેસ્ટના લોકો સાથે. એવી રીતના એ સમય દરમિયાન 1 વર્ષ પહેલા કેવડિયા કોલોની ગરડેશ્વર તાલુકામાં કેટલીક 5 સ્ટાર જેવી હોટલો જે બની છે, એ હોટલોમાં જવા આવવાના રસ્તા ખાડી કોતરમાંથી બનાવવા પડે. ક્યાં ગૌચરની જમીન આવતી હોય કે પછી ખરાબાની પણ જમીન આવતી કે સરકારી પણ જમીન આવતી હોય, કોઈ પ્રાઇવેટ પણ જમીન આવતી હોય. તો એ હોટલોમાં જવા આવવા માટે, હોટલના બાંધકામ માટે સરકારી જમીનોનો દુરુપયોગ થયો. જે પણ હશે તે. આ પ્રશ્ન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ સંકલનમાં પ્રશ્ન પૂછ્યો 1 વર્ષ પહેલા. હકીકતમાં નાંદોદ વિધાનસભામાં લાગે ડોક્ટર દર્શનાબેન દેશમુખનું મત વિસ્તાર, પણ સંકલનમાં પ્રશ્ન કરે છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા. તેમાં પણ એમને આ પ્રકારનું કે સરકારી જમીનોમાં આ રીતના બાંધકામ થયા છે, રસ્તા બનાવી દીધા, નાળા બનાવી દીધા છે. અને આ ત્યાર પછી મીડિયામાં પણ આખો 1 મહિના સુધી સતત ચલાવ્યું. પછી થોડા ટાઈમ પછી એના પર પણ પડદો પડી ગયો. હવે દેશના પ્રધાનમંત્રી કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જન્મ જયંતિએ એકતા પરેડના કાર્યક્રમ આવ્યા. અને સ્વાભાવિક આટલો મોટો ખર્ચ હોય એકતા પરેડનો, અને ત્યાર પછી 15 જ દિવસની અંદર દેશના પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા. પ્રધાનમંત્રી જવાના તે 3 હેલિપેડ બનાવ્યા, ડેડિયાપાડાના પણ 3 હેલિપેડ બનાવ્યા. અને એ પ્રધાનમંત્રીનો કાર્યક્રમો 1 લાખ લોકો જેટલા હતા, એટલે ડોમ પણ એ પ્રકારના બનાવ્યા. તો આ બંને કાર્યક્રમનો ખર્ચ ખોટી રીતના કર્યો છે એમ કરીને જિલ્લા સંકલનની મિટિંગમાં ધારાસભ્ય ડેડિયાપાડાએ એ પ્રશ્ન પૂછ્યો. હવે 1 વખત નહીં, 2 વખત આ જ પ્રશ્ન 2 સંકલનમાં એમને પૂછ્યો. તો પ્રશ્ન હું ફરી પણ કહું કે પ્રશ્ન પૂછી શકે છે અને અમને અધિકાર છે, પણ પ્રશ્ન પૂછ્યા પછી એ અધિકારીઓ સાથે બેસીને એમાં સેટિંગ કરવાના જે પ્રયત્નો કરે છે એની સાથે અમને નારાજ. જિલ્લા સંકલનની મિટિંગ પછી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ નર્મદા જિલ્લાના કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ છે, એમને એવું કીધું કે આ તમે ખોટા ખર્ચ કર્યા છે, હું આખી તપાસ માંગી, પણ આપણે સેટિંગ કરવું હોય તો 75 લાખમાં આપણે સેટિંગ કરી લે, 75 લાખ તમે મને આપી દો. મોદીએ હિંમત ના કરી આપવાની, પણ એને નર્મદા જિલ્લાના કલેક્ટર એ મોદી સાહેબ છે, નર્મદા જિલ્લાના કલેક્ટર મોદી સાહેબને વાત કરી, કાર્યપાલક ઇજનેર મોદીએ, કે કલેક્ટર સાહેબ આ રીતના ધારાસભ્ય આ રીતના માંગણી કરી છે કે 75 લાખ માંગણી કરે છે, સંકલનમાં પ્રશ્ન પૂછ્યો, એ બાબતને આપણે વાઇન્ડ અપ કરી દઈશું. દેશમાંથી બધી ઘણી બધી ટીમો આવી હતી. સમાપનમાં ઉપરાષ્ટ્રપતિ આવ્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી કલેક્ટરે સામેથી મને કીધું, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલભાઈને કલેક્ટરે સામેથી કીધું કે મનસુખભાઈ, જે ધારાસભ્ય સંકલનમાં જે પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્ન પૂછ્યા પછી એ 75 લાખ તોડ કરવા માંગે છે, તમારે શું કરવાનું? મેં કીધું સાહેબ તમને કોને કીધું? કલેક્ટર સાહેબને પૂછતો, મને કાર્યપાલક ઇજનેર મોદીએ કીધું. પછી મોદીને પણ બોલાયા, મોદીએ બોલા તો પછી આ લોકોને એમ કેવું હતું કે અમે ક્યાંક થોડું ઘણું સેટલમેન્ટ કરી દઈએ, પણ મેં કીધું 1 પણ પૈસો આપવાનો નહીં. ને એ પૈસા નહીં આપે એમ કરીને બીજા દિવસે નર્મદા જિલ્લા કમલમાં અમે પત્રકાર પરિષદ બોલાવીને આ વાતને ખુલ્લું પાડ્યું. ત્યારે મેં નામ નહોતું લીધું. કેટલાક બધા લોકોએ, મીડિયાના લોકોએ કીધું કે તમારે નામ કેવું પડે ખરેખર. પછી ત્યાર પછી બીજી પત્રકાર પરિષદ અઠવાડિયા પહેલા મેં બોલાવીને તેમાં બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ મને કલેક્ટર મોદીએ કીધું તું અને
ચૈતર વસાવા 75 લાખની માંગણી કરે એટલે ધારાસભ્ય ચૈતરનો પણ નામ ઉલ્લેખ કર્યો અને નર્મદા જિલ્લાના કલેક્ટરનો નામ પણ મેં ઉલ્લેખ કર્યો અને કાર્યપાલક ઇજનેર મોદીનો પણ ઉલ્લેખ કર્યો અને એ 75 લાખ રૂપિયા મેં નહીં આપવા દીધા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કોઈક નકરી આમાં ધુઆ થઈ ગયા અને કલેક્ટર પાસે ગઈકાલે ગયા તો જે કલેક્ટરે મને સામેથી કીધું, જિલ્લા પ્રમુખ નીલ રાવની હાજરીમાં અમને સામેથી કલેક્ટર નર્મદાએ કીધું કે આ 75 લોકો માંગણી કરે છે. મેં તો સામેથી તો પ્રશ્ન પૂછ્યો જ નથી અને અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. અમારે કઈ રીતના કામ કરવું? તો હું તો અધિકારીઓના મદદમાં ગયો હતો. આ ચૈતર વસાવાને જે ખુલ્લો પાડ્યો એ ડરાવતા ધમકાવતા હતા, પૈસાની માંગણી કરતા હતા અને કલેક્ટરે મને કીધું છે. અને જયારે ખરેખર ચૈતર વસાવા ગઈકાલે એમની પાસે આવેદન પત્ર આપવા જાય તો કલેક્ટર ફરી જાય છે કે આ બધી વાત એ ખોટી છે. હવે કઈ રીતના લાંબુ નથી, 1-2 મિનિટમાં બોલે છે આ ખોટું છે એટલું જ બોલે છે. કલેક્ટરનું આખું વિડીયો મેં જોયું, તમે પણ જોજો કે આ બધું ખોટું છે, પણ શું ખોટું છે એ આખું સ્પષ્ટતા કરતા નથી. મનસુખભાઈ, તમે અધિકારીઓના સમર્થનમાં આ વાત કરી હોય અને કરી પણ હશે તો પછી આપ કહો છો એમ કલેક્ટર ફરી કેમ ગયા? કેમ કલેક્ટરે એમ ના કહ્યું કે ના તમે રૂપિયા માગે તમારા અધિકારી પાસેથી, એવું આ અધિકારી કહેતો હતો? કારણ શું હોઈ શકે? રોનકભાઈ, હું કલેક્ટર હજુ ગભરાયેલા છે. કલેક્ટર એમ કે છે કે મારા ઓફિસમાં આવી ગયા એટલે ચૈતરભાઈ પ્રશ્ન એવો કર્યો હતો કે તમારી ઓફિસમાં મનસુખભાઈ આવ્યા હતા, નીલ રાવ આવ્યા અને તમે આ વાત કરી. હવે આ જે ઘટના કલેક્ટર ઓફિસમાં નથી ઘટી, આ જે ઘટના ઘટી હતી કેવડિયામાં. ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી તરત જ કલેક્ટરે સામેથી કર્યું હતું એટલે થર્ડ ફેરની વાત. એટલે કલેક્ટરનું એમ કેવું છે કે મારી ઓફિસમાં આ ઘટના નથી, મેં એ રીતના વાત કરી હતી. પણ મેં કીધું તમારે જે હશે તે કેવું જોઈએ ને, આ અહીંયા નથી ઘટના ઘટી, કેવડિયામાં ઘટના ઘટી હતી. અને કલેક્ટર જો જુઠ્ઠું બોલશે તો પછી હું સરકારની અંદર હું આ મુદ્દો લઈને જઈશ. મને જો ખોટા પાડતા હોય તો હું બેસી નથી રહેવાનો. મારે તો જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ હતા અને બાકીના જિલ્લાના આ વસ્તુ જિલ્લાના ઘણા બધા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ જાણે છે. તો આવા કયા સંજોગોમાં કલેક્ટર આ ફરી ગયા એ મારે સમજાતું નતું. પણ કાલે દૂધનું દૂધ પાણીનું પાણી કાલે થવાનું છે અને છતાં કાલે પણ કલેક્ટર ફરી જશે તો આખો મામલો હું સરકારમાં જે પણ રીતના આખી તપાસ સમિતિ નિમવાની હોય તપાસ સમિતિ નિમાવી અને હું સત્ય છું, સાચો છું. મનસુખભાઈ, આપે જ કહ્યું કે બીજેપીના પ્રમુખ ત્યાં હાજર હતા તમારા વિસ્તારના, તમારા જિલ્લાના, અને એમની હાજરીમાં વાત થઈ હતી. તો પછી બીજેપીના જિલ્લા પ્રમુખ કેમ સામે નથી આવતા કે મનસુખભાઈની વાત સાચી છે? આ અધિકારીઓ કહેતા હતા કે ચૈતરે પૈસા માગે છે તોડ માટે. કેમ એ તમારા સમર્થનમાં નથી આવતા? તમારા પક્ષના એ નેતા છે તમારા જિલ્લાના. તો જિલ્લા પ્રમુખ એ પૂછે, મીડિયાવાળા પૂછે તો કે છે જિલ્લા પ્રમુખ ગઈકાલે અમદાવાદ હતા, મીટિંગમાં હતા અને આ જે ઘટના જે થઈ એ 4-5 વાગે કલેક્ટર સાથે મીડિયા સમક્ષ ચૈતર વસાવા ગયા અને સાંજે નીલભાઈ રાવ કાલે રાત્રે 8-9 વાગે આવ્યા. આજે રજા છે અને એમને પણ મીડિયાવાળા લોકો પૂછશે અને સરકારમાં તો એને કીધું જ છે નીલભાઈ રાવે. પણ મનસુખભાઈ, તમારા જેવા સંનિષ્ઠ વ્યક્તિ, આટલા જૂના નેતા, આટલી વારના સાંસદ, એમની ઉપર કોઈ સવાલ ઉઠાવતું હોય તો બીજી કોઈ વ્યસ્તતા એનાથી વધુ તો હોઈ ન શકે. તો તમને નથી લાગતું તમારા શહેરના પ્રમુખે કાયદેસર આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી જોઈએ કે મનસુખભાઈ કહે છે સાચું, આ મારી હાજરીમાં અધિકારીએ કહેલું કે ચૈતરભાઈ આ રીતે રૂપિયા માગેલા અને કલેક્ટર પણ હાજર હતા? કેમ એ સ્પષ્ટતા ન કરી શકે? કેમ એ પત્રકાર પરિષદ ન કરી શકે? સમય થઈ ગયો ને મનસુખભાઈ? ના, એ કરશે, એ ચોક્કસ એ કરશે. સમય આવશે બધું. આવતીકાલે એ જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ પણ અમારી સાથે કાલે કલેક્ટર કચેરી આવવાના છે. એ કલેક્ટરને પોતે પણ કીધું, અમે બંને જણને કલેક્ટર સાહેબ તમે સામેથી કીધું છે. મનસુખભાઈ, લગભગ આ જ પ્રકારના મુદ્દે દર્શનાબેન દેશમુખે પણ તમારા વિરુદ્ધ પત્રકાર પરિષદ કરેલી અને એમને સ્પષ્ટ તમારી ઉપર આરોપ પણ લગાવેલા. કારણ શું? દર્શનાબેન તો તમારા જ પક્ષના ધારાસભ્ય છે ને. કારણ શું બધા તમારા વિરોધમાં આવી જાય, તમારા જ પક્ષના લોકો તમારા સામે આવે, તમારા સમર્થનમાં ના આવે? રોનકભાઈ, એમાં એક બહુ સ્પષ્ટ છે કે આ કેટલીક મેં ભૂતકાળમાં જે ઘટના ઘટાવી કે 1 વર્ષ પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડા આવ્યા હતા અને
કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનું થયો, એ આક્ષેપ કર્યો હતો. એનું મીંડું વાળી દીધું. ત્યાર પછી કેટલાક ખોટા બાંધકામ થયા છે, જિલ્લા સંકલનમાં પ્રશ્ન લયા. એ હકીકતમાં તો જિલ્લા સંકલનમાં આ પ્રશ્ન એને ઉઠાવવાનો જ નથી. સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન ઉઠાવી શકે છે, પણ નાંદોદ વિધાનસભા ગરડેશ્વર વિસ્તારમાં આવે, દર્શનાબેનનો વિસ્તારનો પ્રશ્ન સંકલનમાં એને ઉઠાવીને પ્રેસમાં પણ બધું આવ્યું, મીડિયામાં બધું હાઇલાઇટ કર્યું, અને ત્યાર પછી તપાસ નથી એને એનું વાઇન્ડ અપ કરી દીધું. આ બધામાં ઘણા બધા લોકોની મિલીભગત છે. એમાં અધિકારી પણ હશે, જે તે વિસ્તારના, હું રોનકભાઈ હું નામ કહેવામાં મને વાંધો નથી, પણ છાછ વારે બદનક્ષીનો દાવો કરવાની એ બધા લોકો વાતો કરતા હોય, એટલે મારે મજબૂરી છે. એટલે આ જે બાંધકામ થયેલા છે, મૂળ પ્રકરણ આમાં છે. અધિકારીઓ પણ ઇન્વોલ્વ હશે, અને અધિકારીને જે ડરાવે છે બધા લોકો, ચૈતર ડરાવતા હોય કે પછી અમારા પાર્ટીમાંથી પણ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ ડરાવતા હોય, આ કંઈક ને કંઈક રીતના ખોટું કામ થયું છે, ગેરકાયદેસર બામ થયું છે, ગેરકાયદેસરના રોડ બન્યા છે, ગેરકાયદેસરના કઈ નાના નાના પુલિયા બન્યા છે. આમાં કંઈક ને કંઈક તથ્ય છે. હું સરકારમાં પણ હું લખું છું કે ભાઈ આની તપાસ થવી જોઈએ. મનસુખભાઈ, તમે કહ્યું, તમારું એ સ્ટેટમેન્ટ હું સાંભળતો હતો કે જો મને ન્યાય નહીં મળે તો હું પક્ષમાંથી રાજીનામું આપી દઈશ. બીજેપીના તમે આટલા સમયના સાંસદ છો, રાજ્ય સરકાર બીજેપીની, કેન્દ્ર સરકાર બીજેપીની, છતાં પણ તમારે રાજીનામું આપવાની ચીમકી આપવી પડે, આવી સ્થિતિ છે? બિલકુલ રોનકભાઈ, હું વર્ષોથી સત્યની લડાઈ લડું છું. બધા લોકો સામે ઘણા બધું ખોટું થતું હોય કે હું સત્તામાં નહોતું ત્યારે પણ દારૂ જુગારના લોકો સાથે હું, અને મીડિયા સાક્ષી છે નર્મદા જિલ્લાનો, તે વખતે ભરૂચ જિલ્લો હતો, રાજપીપળાનો મીડિયા, દારૂ જુગારના અડ્ડાવાળાઓ સાથે લડ્યો છું, અને ભૂતકાળમાં મારા પર એવા ખૂની હુમલા પણ થયા છે. વર્ષોથી સંઘર્ષ કરતો આવ્યો છું, ને આજે સત્તામાં છે, અને સત્તામાં આવું ક્યાંક ખોટું થતું હોય એને રોકવાના પ્રયત્નો કરું છું. પાર્ટી કે સરકાર જો મને મદદ ના કરતી હોય, સત્ય વાતને સપોર્ટ ના કરતી હોય સરકાર કે પાર્ટી, તો પછી એવી પાર્ટીમાં કે સરકારમાં હું રહેવા રાજી નથી.